या अली मदद मौला अली मदद આવી ગયા બધા મ્યુટ કર્યા બધાને जी हाँ તમે રજા આપો તો શરૂઆત કરીએ जी बिस्मिल्लाह આમીન શુક્ર અલ્હમ્દુલિલ્લાહ થેન્ક યુ વેરી મચ તમારા બધાનો ઘણો ઘણો આભાર या अली मदद मौला अली मदद मौलाना नाम की शुरुआत करिए બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ બેહદ કૃપાળુ અને બેહદ દયાળુ અલ્લાહના નામથી શરૂ કરું છું સૌપ્રથમ અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ કરીમ અલ હુસૈની હાજરીમાં આમના પાક પવિત્ર નામ પર ઇશ્ક અને મોહબ્બતથી સલવાત પડો اللهم صل على محمد وآل محمد Kareem Ilm Group Kareem Nur Mohammad Momin from Houston, Texas. Friday afternoon Ilm Mijalis 3rd January 2025. My Ilm Mijalis number 1273rd and my wise number 517. સૌપ્રથમ અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ કરીમ અલ હુસૈની હાજરીમાં આમના લાખો લાખો શુક્રિયા અદા કરું છું મૌલાએ મહેરબાની કરી કરમ બક્ષી ફરમાવી દયા કરી આ નાચીઝને ફરી એકવાર તમારી વચ્ચે આવી ઇલમ બોલવાનો મોકો આપ્યો હાજરી તમામ ઇલમ મિજલસના ભાઈ બહેનો પાછળથી જેઓ રેકોર્ડિંગ સાંભળશે તેઓ અને આ ઇલમ મિજાલિસના અંદર જે કોઈ પણ ખિદમત કરે છે તે બધાનો ઘણો જ હૃદયપૂર્વક આભાર માનું છું અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ કરીમ હાજરીમાં મહેરબાની કરી કરમ બક્ષી ફરમાવી દયા કરી હાજરીન તમામ ઇલમ મિજલસના ભાઈ બહેનોને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોને તમામ ઇલમ મિજાલિસના ખિદમતગારોને અને આ અઠવાડિયા દરમિયાન જે લોકોએ ઇલમ મિજાલિસની ગોઠવણ કરી ફરમાન મુબારક અને ગિનાન મુબારક વાંચવા માટે વારા લીધા ફરમાન મુબારક કલામ મુબારક યાદ કરીને બોલ્યા અને વાયજો કરી તે દરેકનો હૃદયપૂર્વક આભાર માનું છું મૌલા દરેકને અને જે લોકો પીરસ્યાની તસબીહ બી પડી રહ્યા છે 101 દાણાની અને 40 દાણાનો સવાબ પોતાના દીન ભાઈઓને અર્પણ કરે છે તે દરેકનો આભાર માનું છું મૌલા મહેરબાની કરી કરમ બક્ષી ફરમાવી દરેકને બધી મૌલા નેક ઉમેદો પૂરી કરે મૌલા દરેકને સુખી સલામતને આબાદ રાખે आमीन મૌલા બધાની ખિદમત કબૂલ કરે आमीन ખિદમતનો બદલો દીન અને દુનિયામાં આપે आमीन ખિદમતનો બદલો બચ્ચાઓની ઈમાનની સલામતીમાં આપે आमीन મૌલા વધારે ખિદમત કરવા માટે હિંમત શક્તિ પ્રેરણા આપે आमीन મૌલા પોતાની વધારે ખિદમત આપે आमीन મૌલા દરેકને આ જન્મના અંદર જ પોતાના નૂરમાં એક કરી દે आमीन કુલ રૂહાનીઓને મૌલા અસલ મુબારકમાં વાસલ કરે आमीन શુક્ર અલ્હમ્દુલિલ્લાહ આમીન તો આજે આપણે ઇન્શાઅલ્લાહ આજે બેતુલ ખાલની જે વાયદની સિરીઝ છે એની આજે ઇન્શાઅલ્લાહ બીજી વાય જશે તો સૌપ્રથમ આપણે પ્રસ્તાવના વાંચીશું અલી અલ્લાહના ગિનાની એક જ કડી બોલીશું પછી જંગબારના ફરમાન મુબારક છે આકા અલી શાહ મા બાપનું ફરમાન મુબારક છે અને અનંત ખાનાના 13 પાઠ છે એ આપણે સાંભળીશું અને પછી બેતુલ ખાલના વાયજની સિરીઝની આજે બીજી વાય જશે તો હજુ પણ કોઈને એમ લાગતું હોય કે આ પ્લેટફોર્મ પર બેતુલ ખ્યાલના ફરમાન મુબારકની યાદી ના આપવી જોઈએ અથવા બેતુલ ખ્યાલના રિલેટેડ વાયદ ના કરવું જોઈએ તો એમને હું મહેરબાની કરીને રિક્વેસ્ટ કરું છું એટલે હું સ્ટાર્ટિંગથી એનાઉન્સ કરું છું અગર તમે કોઈ પણ રીતે કમ્ફર્ટેબલ ના હોય તો તમે જઈ શકો છો ઇલમ મિજલસમાંથી મને કાંઈ વાંધો નથી પણ જેને રોકાવું હોય તે રોકાઈ શકે છે અને વાયદ સાંભળી શકે છે અને વાયદના પછી આપણે ક્વેશ્ચન આન્સર સેશન રાખીએ છીએ તો મહેરબાની કરીને પાછળથી કોઈ એવી વાતો ના કરે તો હું એકદમ ઓપનલી કહું છું કે હું આજે વાયદમાં જે બોલ્યો છું અત્યાર સુધીની મારી જેટલી બી વાયદો છે અને ઇસ્માઇલી મઝહબ માટે તમને કાંઈ પણ સવાલ હોય તો તમે લાઈન પર આવીને મને પૂછો
અગર તમે લાઈન પર ના આવી શકતા હો તો હું તમને ઓપનલી કહું છું કે તમે મને ફોન કરો, મને ટેક્સ્ટ કરો, મને વોઇસ મેલ છોડો. તો હઝરત ઇમામ આકમ મુસ્તન સિરબિલ્લાએ પીર પંજાતી જવામર્દીમાં ફરમાયું કે કોઈ નાદાન અણસમજુ ઇલમ બીજાને છોડીને જતો રહ્યો અને બાર પછી વાતો કરી અને બીજાને કીધું, રાઈટ? તો મોલાએ કીધું તે જ વખતે પૂછી લીધું હોત તો એના સવાલનો ખુલાસો થઈ જાત અને બધું કામ ધાર્યા પ્રમાણે બરાબર થાત, રાઈટ? તો આના સંદર્ભમાં અંદર હજુ આગળ બી બોલી તો હજુ આપણે સમજીએ, રાઈટ? દાખલા તરીકે એક તો ખુદાનો નૂરનો દીવો આપણી અંદર છે, એમાંથી આપણને દોરવણી મળે છે અને એને પણ સમજવાનું છે, કારણ કે ઇન્સાનની હાલતના અંદર બે દીવા છે, એક નૂરનો દીવો છે, એક શેતાનનો દીવો છે, આતશનો દીવો છે. તો જે આપણા હૃદયમાંથી જે આપણને પ્રેરણા મળે છે એને આપણે પહેલા બરાબર સમજીએ કે આ શેતાનનો અવાજ તો નથી, ખુદાનો નૂરનો દીવાનો અવાજ છે, એ રોશની છે. બીજું કે આપણે પોતે ઇલમ મુબારક ઘરે વાંચીએ છીએ, ઇલમ મિજાલિસની રેકોર્ડિંગ સાંભળીએ છીએ, જમાખાનામાં ફરમાન મુબારક, જીનાન મુબારક સાંભળીએ છીએ, કોઈ બી આપણા ઇસ્માઇલી દીન ભાઈ બેન પાસેથી આખી ખુદાની કાયનાતમાંથી આપણે ઇલમ મેળવીએ છીએ. તો આપણને અગર આપણું દિલ સાફ અને પાક હોય છે તો આપણને સમજ આવે છે, રોશની થાય છે. તો રોશનીને આપણે પેલા એ ચીજને, એ સમજને આપણે ફરમાન મુબારક, આપણા ઇમામના ફરમાન મુબારક, ખાસ કરીને રૂહાની સમજણના ફરમાન મુબારક, એના અંદર જોઈને આપણે સમજીએ કે આ મારી સમજ બરાબર છે. જે દિનનો પાયો અક્કલ ઉપર નથી રચાયો તે આસ્તે આસ્તે ઘસાઈ જશે ને બિલકુલ રહેવા પામશે નહીં. તો આપણું જે દિન, આપણી જે સમજ છે એનો પાયો ફરમાન મુબારક પર છે, એ આપણે બરાબર જોઈએ. હા છે તો શુક્ર અલ્હમ્દુલિલ્લાહ કરો, પણ ત્યાં સુધી રોકાઈ નહીં જાવ, એ સમજ આવી, રાઈટ? મૌલાએ ફરમાયું તમને વધારે સમજણ હાંસલ થશે, પછી મૌલાએ ફરમાયું તમને વધારે રોશની હાંસલ થશે. તો સમજણ પણ ઓછી અને વધારે છે, રોશની ઓછી અને વધારે છે. તો ઘણી વખત શું થાય છે કે આપણે જે સમજીએ છીએ, આપણે એમ સમજીએ છીએ હું જે સમજ્યો છું એ જ બરાબર છે અને આ જે સમજ્યો છું એનાથી આગળ વધારે કાંઈ નથી. એમ કરવાથી આપણે અને મૌલાના વચમાં આપણે પડદો, એક દિવાલ ઊભી કરી દઈએ છીએ. તો આપણે જે સમજ્યા છે એની આપણે ચર્ચા કરીએ અને તમને કોઈ લાગતું હોય કે તમારા વચ્ચે કોઈ છે, શાહ પીરના પછી બી કોઈ મતલબ એના નીચે કોઈ છે અને તમારું દિલ તમને ખાતરી આપે છે કે એમની સાથે ચર્ચા વિચારણા કરવાથી મારી સમજના અંદર વધારો થશે, તો એવા લોકો સાથે ચર્ચા કરવી જોઈએ કે હું આ સમજુ છું એ બરાબર છે. ઓકે, બરાબર છે તો એના કરતા વધારે કઈ સમજ છે, એ રીતે ચર્ચા કરવી જોઈએ. પણ આપણે એકદમ આ મારે એટલા માટે કહેવું પડે છે કે એક ભાઈ, આપણે લાસ્ટ ટાઈમ વાયસ થઈ બેતુલ ખ્યાલની, તો એક ભાઈ ઇલમ મિજાલિસ આખું ગ્રુપ છોડીને જતા રહ્યા. પછી મને જાણ થઈ, કોઈ પણ આ ચીજ પર્સનલી ના લે, હું કઈ જગાની કે કોઈ વ્યક્તિની વાત નથી કરી રહ્યો, પણ અગર આ ચીજ આપણને લાગુ પડે છે તો આપણે શુકર કરીએ, મૌલા આપણને કોઈને કોઈ રીતે નસીહત કરે છે, બરાબર? અગર નથી લાગુ પડતી તો આપણે શુકર કરીએ કે મૌલા હું આના અંદર પૂરો છું, શુકર અલ્હમ્દુલિલ્લાહ. તો જુઓ, મેં લાસ્ટ ટાઈમ જે બેતુલ ખ્યાલની વાયજ કરી હતી, તો જુઓ કરીમ આઝિમા મેં ફરમાયું છે આપણી મઝહબની પ્રેક્ટિસના અંદર શું છે, અને આ જાહેરનું ફરમાન મુબારક છે. તો મૌલાએ ફરમાયું તસ્બીહ છે, બેતુલ ખ્યાલની બંદગી છે અને ગિનાન કસીદા છે, એટલે કે ઇલમ છે. અને મૌલાએ આ પ્રેક્ટિસોના અંદર જે આસાન તરીકો બતાવ્યો, અમે તમારા માટે આસાન મઝહબ લઈને આવ્યા છીએ, ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે, અમે તમને સહેલે રસ્તે પાર ઉતારવાના માટે આવ્યા છીએ. એ સહેલો રસ્તો, એ આસાન રસ્તો, એ ઇલમનો રસ્તો, એના માટે અલ્હમ્દુલિલ્લાહ મારું દિલ મને ખાતરી આપે છે કે મેં અને આપણે સાથે રહીને બધાએ આ માટે કાર્ય કર્યું છે અને 2 વખત રૂહાની સમજણના ફરમાન મુબારકનું આપણે હોમવર્ક પૂરું કર્યું છે. અને આટલી 1200 ઉપર ઇલમ મિજાલિસ હો ગઈ, આજે 1273મી ઇલમ મિજાલિસ છે, તો એ કામ આપણે પૂરું કર્યું છે અને હજુ બી કરી રહ્યા છે, એવું નથી. જે લોકો મારા પર્સનલી કોન્ટેક્ટમાં છે અને મારા તરફ કોઈ દ્રષ્ટિ કરી છે ઇલમ જ્ઞાન હાંસલ કરવાની, તો હું એમને આસાન રસ્તો બતાવું છું. પણ હજુ બી લોકોને સવાલો છે અને સ્ટાર્ટિંગથી જ્યારે હું આ વાયસ કરવાનું સ્ટાર્ટ કર્યું 4.5-5 વર્ષ, ત્યારે બી કહેતા હતા કે કરીમભાઈ બેતુલ ખ્યાલની બંદગી માટે કાંઈ નથી બોલતા, તમારે બોલવું જોઈએ. તો રાઈટ, તો એ લોકો બી આ ચીજનું જાણવા માંગે છે. તો આપણે આ ચીજો સમજીએ, બરાબર? અને આ ચીજો આપણે ધ્યાનથી સાંભળવાથી ભલે આ બેતુલ ખ્યાલની વાયજો હોય પણ એ
લોકોને જે સમજમાં બેઠા છે એને એપ્રિશિએટ કરવાનું, એને ઉપર લઈ આવવાનું. પણ એ ક્યારે થાય કે આપણે શાંતિથી ચર્ચા વિચારણા કરીએ. હલો, અવાજ આવે છે મારો? હલો, હા હવે આવ્યો. હા તો થોડો ટાઈમ માટે અવાજ જતો રહ્યો તો? હા, કેટલા ટાઈમ સુધી? બસ કદી અડધી મિનિટ. તો મારો ફોન તો ચાલુ જ હતો, પણ કોઈ સમજ્યા કે કોઈ વધારે લાઈન જે લિંક યુઝ કરે છે એટલે એવું થાય કે ખબર નહીં. મારી લાઈન તો ચાલુ જ બતાવે છે. લિંક પર તો ખાલી હા તમે એક જ છો. અને દિલશાદબેન સુડેસરા છે, તો એમની બી લિંક ફોન ઓપન થઈ ગયો, બંધ કરું છું. ઓકે, થઈ છે. ઓકે, તો કોઈને બી કઈ પ્રોબ્લેમ હોય તો મને તમે લાઈન પર આવીને વાત કરી શકો છો. પાછળથી બી મને ટેક્સ્ટ વોઇસ મેલ કરી શકો છો, ફોન કરી શકો છો. તો આપણે ચર્ચા વિચારણા કરીશું, બરાબર? અને એ ચીજ આપણને બહુ મદદગાર કરશે. આપણે ઉતાવળે કોઈ નિર્ણય ના લઈએ. અગર આપણે ઉતાવળે નિર્ણય લઈને ઇલમ ગ્રુપમાંથી નીકળી જઈએ છીએ, વોટ્સઅપ ગ્રુપમાંથી, તો શું થશે કે આજ સુધીની રેકોર્ડિંગ તો આપણી પાસે હતી, પણ હવે પછીની રેકોર્ડિંગ આપણને કદાચ નહીં મળે, ગ્રુપમાં નહીં મળે. કદાચ કોઈ બીજા દ્વારા મળે તો વાત અલગ છે. અને કોઈ ગ્રુપમાંથી નીકળી બી જાય છે તો બી હું એમને વોઇસ મેલથી એટલી બધી દુઆઓ આપી, પણ કોઈ સામે રિપ્લાય ના આવ્યો આમીનનો, તો એનો મતલબ કે આપણને દુઆઓ નથી જોતી. નવા વર્ષની કોઈ ગ્રુપમાંથી નીકળી ગયા છે, બહુ ઓછા એવા છે. એ લોકોને દરેકને એક જણને યાદ કરીને મેં મુબારકીઓ આપી, તો એમાંથી ઘણા લોકોએ એનો બિલકુલ રિપ્લાય ના આપ્યો. તો મૌલાના ફરમાન મુબારકની બી યાદી આપી. તો આ બધું વિચાર કરવું જોઈએ કે આપણે ક્યાં બેઠા છીએ, બરાબર? જો કન્ફ્યુઝન ક્યાં થાય છે કે આપણે ચીજને બરાબર સમજ્યા નથી. તો લાસ્ટ ટાઈમ જે ભાઈએ મને આ સવાલ પૂછ્યા છે, અને એ સંદર્ભના અંદર જ હું અત્યારે વાઇઝ કરી રહ્યો છું બેતુલ ખ્યાલના ફરમાન મુબારકની, કે નફ્સ અને પ્રમોશન પર. તો ઘણા લોકોની મુબારકીઓ આવી, ફોન, ટેક્સ્ટ, મેસેજ આવ્યા, અને લોકોએ કીધું કે અમે કદી પણ જાણતા નતા, એવી ચીજો અમારી જાણવામાં આવી કે બોલ અને નફ્સ શું છે, નફ્સના મોલા ક્યારે આપે છે, કેવી રીતે આપે છે, કેટલા પ્રકારો છે, અને પ્રમોશનના અંદર બી સ્ટેજો છે, રાઈટ? એ બધી ચીજો અમારા જાણવામાં આવી, રાઈટ? અને કદી પણ અમે કોઈ જગ્યાએ કોઈ મિશનરી સાહેબ પાસેથી નતું સાંભળ્યું એવી ચીજો અમને જાણવામાં આવી. તો મેં કોઈ જગ્યાએ જે બેતુ ખ્યાલના ફરમાન મુબારકના અંદર મૌલાએ જે ચીજો કીધી છે, તો હું મારો બોલ નથી બોલતો કે કોઈનો બોલ પૂછતો નથી. મારા બોલનો હું અર્થ નથી કહેતો કે કોઈના બોલનો અર્થ બી હું જાણવા નથી માંગતો. રૂહાની રોશનીનો જે મૌલાએ જે સ્પર્શ થવાની વાત કરી છે, એના કોઈ અનુભવની આપણે વાત નથી કરી રહ્યા, બરાબર? ખાલી પીરોએ જે અનુભવ કીધા છે ગિરનારના અંદર, એ તો આપણે બોલી શકીએ છીએ. મૌલાએ ફરમાન મુબારકના અંદર જે અનુભવો કીધા છે એ આપણે બોલી શકીએ છીએ, બરાબર? તો હું તો એટલા સુધી બેતુલ ખ્યાલ માટે જયારે કોઈ લાઈન પર આવે છે તો હું એમને પહેલેથી જ કહી દઉં છું, તમે મારી વાયદા અંદર સાંભળ્યો હશે, કે મહેરબાની કરીને જો ભૂલથી તમે તમારો બોલ નહીં બોલી દેતા, તમારો બોલનો અર્થ નહીં બોલતા. તો તમે લાસ્ટ ટાઈમ મારી જે વાયદ સાંભળી હશે, ઘણા લોકો વાયદ સાંભળતા નથી. તો ઓનલાઈન આપણે સાંભળતા હોય તો ઘણી વખત આપણે કામકાજના અંદર વ્યસ્ત હોઈએ છીએ. શાંતિથી એકદમ ફ્રી થઈને કોઈ કામ ના હોય ત્યારે સાંભળો. એક વખત સાંભળો, 2 વાર, 5 વાર, 10 વખત સાંભળો, તો તમને ખરેખર હકીકત જાણવા મળશે. અને આ લોકો જે બીજાઓને મંતવ્ય આપે છે, એ લોકો પણ એમના મંતવ્ય સાથે કઈ ને કઈ જગ્યાએ સહેમત થઈ જાય છે. એમને પોતે બી એ વાયજો નથી સાંભળી. એમને પૂછવામાં આવે છે તમે સાંભળી, તો કે ના નથી સાંભળી. તો તમે સાંભળો ને પહેલા, બરાબર? પછી કોઈ પ્રશ્ન હોય તો પૂછો. તો દાખલા તરીકે જે ભાઈએ મને ફરમાન મુબારક મોકલ્યું હતું, એના અંદર તમે ધ્યાનથી સાંભળશો વાયદના અંદર, તો મેં એમ કીધું છે કે મૌલાએ બોલ આપ્યો, મેં બોલ કીધો નથી. મૌલાએ બોલનો અર્થ સમજાવ્યો, એ બી હું નથી બોલ્યો. પણ હું જે બોલ્યો છું ને એ મૌલાનું ફરમાન મુબારક બોલ્યો છું. અને કોઈ ઇન્સિડેન્ટલી એ બનવા જો એ શું છે કે એ ફરમાન મુબારક એ ઘણા લોકોના બોલનો અર્થ બી હોય છે. દાખલા તરીકે યા અલી છે, અગર યા અલી કોઈનો બોલ હોય તો મૌલાએ ફરમાન મુબારકના અંદર આપણે જયારે ફરમાન મુબારકની યાદી આપે છે, આપણે બોલ નથી બોલતા કે બોલનો અર્થ બી નથી બોલતા. પણ હું જયારે ફરમાન મુબારકની યાદી આપી તો એ ફરમાન મુબારકની યાદી હતી, એ બોલનો અર્થ નહોતો. પણ હોઈ શકે છે કે એ જ ચીજ ઘણા લોકોના બોલનો અર્થ હોય છે, તો એમને સમજવામાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ છે. દાખલા તરીકે લાસ્ટ ટાઈમ જે મેં ઇંગ્લિશના અંદર ફરમાન મુબારક વાંચ્યું હતું, ઓકે, પછી મેં એનું ગુજરાતી અને ઉર્દુના અંદર ટ્રાન્સલેશન કર્યું હતું,
તો એ ફરમાન મુબારકના અંદર મૌલા એમ ફરમાવ્યું છે કે આ બોલ તમને જે અમે આપીએ છીએ એક સાંકળ છે, અને એ સાંકળ થકી તમે તે અલ્લાહ જે સૌથી મહાન છે, પર છે ગુજરાતીમાં, ઉર્દુના અંદર સૌથી બાલાતર છે, અને ઇંગ્લિશના અંદર અહીંયા થોડું સેન્સિટિવ થઈ જાય છે, લોકો ઇંગ્લિશ સાંભળે છે ને, કે હી હુ ઇઝ એબાવ ઓલ, એની તમે નજદીકી પર પ્રાપ્ત કરશો. તો આ ફરમાન મુબારક છે. આ બોલનો અર્થ હું એમ કરી નથી બોલ્યો કે મૌલાએ બોલનો અર્થ બતાવ્યો. મૌલાએ એમ કીધું કે આ જે બોલ છે ને, એ એક બીજા ફરમાન મુબારકમાં ફરમાવ્યું કે આ જાપ છે તે નૂરને જોવા માટે છે. તો એક બાબત આ છે કે તે અલ્લાહ જે સૌથી મહાન છે, સૌથી પર છે, સૌથી બાલાતર છે, હી હુ ઇઝ એબાવ ઓલ, એની નજદીક પહોંચો. હવે હી હુ ઇઝ એબાવ ઓલ, તો દાખલા તરીકે કોઈ વર્ષો પહેલા બોલ મૌલાએ આપ્યો હોય, એનો બોલ યા અલી હોય, તો યા અલીનો મતલબ પણ એ થાય છે હી હુ ઇઝ એબાવ ઓલ. પણ અહીંયા મૌલાએ ફરમાન મુબારક ફરમાવ્યું છે કે તમે આ બોલ થકી હી હુ ઇઝ એબાવ ઓલ તેની નજદીક થઈ શકશો. તો એમ ભાઈને શું લાગે છે કે આ મારો બોલનો અર્થ કહી દીધો. ના, એમ નથી. તમે ધ્યાનથી વાય સાંભળો, અને અગર તમને આ સચ્ચાઈ લાગે ને તો કબૂલ કરો. અગર તમે કબૂલ નહીં કરો તો તમે નુકસાન કોને થશે? તમને થશે. તમે ઇલમ ગ્રુપ છોડીને જતા રહ્યા, ઓનલાઈન ઇલમ ઇજ્લસ નહીં સાંભળો, એની રેકોર્ડિંગ નહીં સાંભળો, તમારા વોટ્સઅપ ગ્રુપમાં આવે, વાયજો નહીં આવે, તો તમે નુકસાન કોને કરી રહ્યા છો? તમે શાંતિથી વિચાર કરો કે તમે નુકસાન કોને કરી રહ્યા છો. તો શાંતિથી આપણે ચીજને સમજીએ. રાઈટ. મૌલાએ જાહેરના ફરમાનના અંદર બી બેતુલ ખ્યાલ માટે મૌલાએ ઉલ્લેખો કરેલા છે. અને હું તો ઓપનલી કહું છું કે તમે લાઈન પર આવીને મારી સાથે તમે મને પૂછી શકો છો. પૂછવાનો ઈરાદો એ હોવો જોઈએ કે ઇલમ જાણવા માટેનો ઈરાદો હોવો જોઈએ, પોતાની મૂંઝવણ ગેરસમજણો દૂર કરવાનો ઈરાદો હોવો જોઈએ. આ જે મૌલાનું જે કામ થઈ રહ્યું છે, મૌલા પોતે જ કરે છે, સારા કામ બધા મૌલા મુર્તઝાલી તરફથી થતા આવે છે, એને એપ્રિશિએટ કરવાનો હોવો જોઈએ. બરાબર. તો આ ચીજો આપણે સમજીએ. રાઈટ. તો અગર આ ચીજ હું અત્યારે બોલું છું એના પર આપણે ધ્યાન આપીશું બરાબર, તો આપણને હકીકત શું છે તરત સમજમાં આવી જશે. તો આ પ્લીઝ મહેરબાની કરીને આ આપણે દરેક ચીજોનો ખ્યાલ કરીએ. તો આટલું બધું બોલવાનું કારણ જ એ હતું. આજે તમે તમારા ઇમામ પ્રત્યેની વફાદારી અને પ્રેમની પુનઃ સાબિતી આપવા અહીં એકઠા થયા છો. આ પ્રસંગે તમારી સાથે હોવાના કારણે અમારો આનંદ ઊંડો અને શુદ્ધ છે. અમારા સર્વે વિચારો, અમારી સર્વે આશાઓ અને અમારી સર્વે દુઆઓ તમારે માટે છે. તમારામાંના દરેકને પોતાના મઝહબનું ઊંડું જ્ઞાન અને સાચી સમજ હોવી જોઈએ. આ જ્ઞાન તેમજ સમજ મેળવવામાં જેઓ બીજાઓને સહાય કરે છે તેઓને, અને પોતાના મઝહબ વિશે માહિતી મેળવવાની જેઓએ નેમ રાખી છે તેઓને અમો અમારા ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ. તમારો ઈશ્ક અને ઈમાન જોઈને અમે ઘણા રાજી થયા છીએ. અલ્લાહના નામથી શરૂ કરું છું એમ આપણે બોલીએ છીએ. અલ્લાહ કોણ છે? મૌલા મુર્તઝા અલી સહી અલ્લાહ છે. અલ્લાહ મેરે સલવાત પઢો. અલ્લાहुम्मा सल्ली अला मुहम्मदन व आले मुहम्मद. अली सही अल्लाह खुदा बिन हक मौलाना धनी सलामत दातार सरकार आका सुल्तान मोहम्मद शाह इमामे ફરમાવ્યું, ઈમાન અમૂલ્ય વસ્તુ છે અને ધણીને પ્યારી છે. અમારા દાદા હઝરત મૌલા મુર્તઝા અલીને મોહમ્મદ નુશેરી અલ્લાહ કહેતો હતો. તેને 70 વખત કતલ કરવામાં આવ્યો તો પણ તેણે અલી અલ્લાહ કહ્યા કર્યું. પછી હુકમ આવ્યો કે આ સાચો મોમન છે અને એની ઓલાદ પણ સચ્ચાઈ વાળી થશે. આ મોમન અને એની ઓલાદને કયામતમાં પૂછવાનું નથી. આટલો દરજ્જો તેને તેના ઈમાનના અંગે મળ્યો હતો. જેનું ઈમાન ગયું તેનું બધું જ ગયું. જેનું ઈમાન સલામત રહ્યું તેનું સગળું સલામત રહ્યું. માટે પોતાના ઈમાનમાં કદી ખલલ થવા દેશો નહીં. અલ્લાહ મેરા સલવાત પઢો. અલ્લાहुम्मा सल्ली अला मुहम्मदन व आले मुहम्मद. સતગુરુ કહે રે સતગુરુ કહે રે, ધર્મ તો સાચો ઈમાનનો, ઈમાન સાચો જાણ. જે ઈમાન લાવશે ફરમાન શું, તે દાસ અમારા જાણ રે. જે
भाई ते दास हमारा जान है जिंदा कायम पाया शाहपीर पाया ए जी अली ते तो सही अल्लाह कहिए तेमा ओछो नहीं रे लगा અમે એને માનીયો સિદ્ધકસુ એનું નામ છે જલન શાહુ આકાર એ તો રીખીસરો ગુર કહે સાચા સતગુરે એમ કહિયા હાય જિંદા કાયમ પાયા શાહપીર પાયા યા અલી દુલુસ્ફી કદરીકની ઓ અલી તમારી રહેમતથી અમારી મદદે પહોંચો મૌલા મુર્તઝાલીની મદદ આપણે માંગીએ છીએ મૌલા મુર્તઝાલી કોણ છે મૌલા મુર્તઝાલી છે તે ઇલ્મના દરિયા છે મૌલા મુર્તઝાલી સહી અલ્લાહ છે અલ્લાહ એટલે ખુદા મુર્તઝાલીએ ફરમાવ્યું છે કે જેણે પોતાને ઓળખ્યો તેને જાણે કે ખુદાને ઓળખ્યો હાજર ઇમામને ઓળખીને ઇબાદત કરે તેની જ ઇબાદત કબૂલ થાય કામ આવે અને સગળું સારું થાય પોતાનો રૂહ અસલ મકાને પહોંચે તે સારું તમારો રૂહ એક નદીની મિસાલ છે અમે એક દરિયો છીએ તમારા રૂહનો આખરનો છોડો દરિયામાં એટલે કે અમારા પોતામાં છે મદદ કરીને ભાઈ અવાજ નથી આવી રહ્યો તમારો હેલો હા હવે આવ્યો તો કેટલા ટાઈમ થી અવાજ નતો આવતો એક દોઢ મિનિટ મને તરત બતા આટલી રાહ નહીં જોવાની 5-10 મિનિટમાં મને 5-10 સેકન્ડમાં કહી દેવાનું મારો ફોન ઓટોમેટિક મ્યુટ થઈ જાય છે ખબર નહીં કોઈ અથવા ખબર નહીં ઓર્ગેનાઇઝર માંથી કોઈ 2-3 જણા છે એમનાથી થઈ જાય છે હું તો નથી ટચ કરતો નહીં મેં એ લોકોને ઓર્ગેનાઇઝર ને બધાને કહી દીધું છે એ લોકો કોઈ પણ લાઈન થી નથી જોડાયા હમણાં દેખાઈ બી નથી રહ્યા મારો ફોન પણ મારા હાથથી કે હું બોલું છું જેનાથી થોડો દૂર છે તો હું બી ટચ નથી કરી રહ્યો તો તમે જોતા રહેજો કદાચ થાય તો 5-10 સેકન્ડમાં મને કહી દેજો 1.5 મિનિટ ધેટ્સ ટુ મચ પ્લીઝ જરા કહી દેજો તો શું સાંભળ્યું તમે છેલ્લે તો બસ પ્રસ્તાવના પૂરી થઈ એના પછી તો ઘણું બધું બોલ્યો 2 મિનિટમાં ઓકે તો તમે તમારી સ્ક્રીન ઉપર રાખો તો તમને ખબર પડી જશે આમે મારો અવાજ નહીં આવે તો ઓકે સોરી અબાઉટ ઇટ નો ઇટ્સ ઓકે તો જો મેં પહેલા એ બોલ્યો કે તમને બધાને ઘણી મુબારકી છે મુબારક એ માટેની છે કે મૌલાની મહેરબાનીથી આપણે ઓનલાઈન ઇલ્મ મજાલિસની હાજરીના અંદર બહુ વધારો થયો છે અને મૌલાની મહેરબાનીથી જે મૌલાએ આપણને સુજાડ્યું અને આપણે સાથે મળીને માશાઅલ્લાહ દરેક ઓર્ગેનાઇઝરો અને દરેક પાર્ટિસિપેટોને ઇલ્મ મજલિસની હાજરી આપવાવાળાને જે લોકોએ આ ખિદમતમાં ભાગ લીધો એમને બહુ મુબારકી છે અને હું બહુ ખુશ છું
કે આપણે જંગબારના ફરમાન મુબારક 40 દિવસ સુધી વાંચવાનું અને અનંત અખાડાના પાઠ 40 દિવસ સુધી વાંચવાનું અને પીરસાની તસબીહ હંમેશા ઓલવેઝ કાઢવાની છે, પણ કમસે કમ 40 દિવસ આપણે કાઢીએ અને 101 દાણાની તસબીહ કાઢીએ અને 40 દાણાનો સવાબ આપણા દીનભાઈઓને અર્પણ કરીએ. તો માશાલ્લાહ તો બહુ સારું કામ થઈ રહ્યું છે. ઇન્શાલ્લાહ આપણે આગળ બી કામ કરતા રહીશું અને લોકોનો ઉત્સાહ ઇલમ મિજાલિસ માટે જળવાતો રહે એ રીતે આપણે આપણું ધ્યાન એના પર જ છે કે હમણાં જે ફરમાન થાય જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પડો હંમેશા એના પર જ રહેશે. પણ સાથે સાથે આપણે મતલબની બીજી ચીજોને આપણે ઇન્વોલ્વ કરીએ છીએ જેથી લોકોનો ઉત્સાહ ઇલમ મિજાલિસના અંદર જળવાતો રહે. રાઈટ. તો જુઓ, મૌલાનો મોજીજો છે તો મૌલા બધી ચીજોની શાહિદી આપે છે કુદરતના અંદર. તો મારી પાસે એક વાયજ આવ્યું તો મને ખબર નહીં વાયજના અંદર શું છે, પણ મેં જયારે સર્ચ કરી રહ્યો હતો તો મને ઈચ્છા થઈ કે આ વાયજ સાંભળું અને મને ખબર નથી વાયજ મુબારકના અંદર શું છે. તો મેં ક્લિક કર્યું તો અબુલ મિસ્રી સાહેબનું વાયજ હતું. તો એક જ વાયજના અંદર જંગબારનો ફરમાન મુબારક વાંચવા માટે, અનંત અખાડાના પાઠ પડવા માટે અને એનાથી મુશ્કેલો આસાન થશે ઇન્શાઅલ્લાહ, તો એનો જિકર હતો. અને એક બીજી વાયદના અંદર પીરસાની તસબીહ પડવા માટે અને 40 દાણાનો સવાબ દીનભાઈનો આપવા માટે એનો જિકર હતો. રાઈટ. તો મૌલા પોતાની કુદરતના અંદર આ બધી ચીજો બતાવે છે અને આપણી હિંમતના અંદર વધારો થાય એની મૌલા આપણને કુદરતના અંદર નિશાનીઓ આપે છે. રાઈટ. તો માશાલ્લાહ બહુ સારું કામ થઈ રહ્યું છે. તો હજુ બી કહું છું કે તમે બરાબર નિયમિત ઇલમ મિજાલિસમાં હાજરી આપો, ઓલવેઝ આપવાની છે, પણ મહેરબાની કરીને આ 40 દિવસ બરાબર હાજરી આપો. તો પોતાની ફેમિલી, જગતભરના તમામ ઇસ્માઇલી કુલ રૂહાનીઓ માટે આપણે સાથે મળીને દુઆ માંગીએ છીએ મૌલા પાસે, ગિરિયાજારી તોબા શુક્રિયા અદા કરીએ છીએ. તો જંગબારના ફરમાન મુબારક વંચાય છે, અનંત અખાડાના પાઠ એ બંને 40 દિવસમાં પૂરા થશે અને દરેક જણ જમાતખાનામાં કે ઘરે ઓછામાં ઓછું 24 કલાકમાં એક વખત 101 દાણાની પીરસાની તસબીહ કાઢે, સિદ્ધો કરીને મૌલાને આજીજી કરે કે શુકર મૌલા કે મારી પાસે 101 દાણાની તસબીહ કઢાવી અને મૌલા તું આનું કઈ સવાબ આપવા માંગતો હોય તો 40 દાણાનો સવાબ અમારા દીનભાઈઓને આપજો. બરાબર. તો એનો સવાબ આખી જમાતને મળે અને કુલ જમાત, કુલ ઇસ્માઇલી, કુલ કાયનાતને, કુલ રૂહાનીઓ માટે આપણે દુઆ માંગીએ. રાઈટ. તો કેટલી બ્યુટીફુલ વાત છે. તો આપણે બહુ ઉત્સાહથી, અને જે લોકો હાજરી બરાબર નથી આપી રહ્યા યા બિલકુલ નથી આપી રહ્યા એમને બી આપણે આ ચીજ માટે પ્રોત્સાહન આપીએ. બચ્ચાઓને બી અત્યારે વેકેશન છે અમેરિકામાં, તો એમને આ ફરમાન મુબારક વાંચવા માટે, આ ગિનાન મુબારક બોલવા માટે, તસબીહ પડવા માટે આપણે એમને એન્કરેજ કરીએ. બચ્ચાઓને જમાતખાને લઈ જઈએ સાથે સવાર સાંજ. તો આ બધી ચીજો પર આપણે ધ્યાન આપીએ. તો આજે ઘણી બધી ચીજો છે. તો આપણે જંગબારના ફરમાન મુબારક શા માટે વાંચીએ છીએ? તો મૌલાએ 1903 અંદર સુરતના અંદર પધરામણી કરી હઝરત ઇમામ આકા સુલતાન મોહમ્મદ સાહેબ. ત્યારે મૌલાએ ફરમાવ્યું કે તમને ગમ યાને દુઃખ અને મુશ્કેલી આવી પડે તો અમારા જંગબારના ફરમાન વાંચશો તો આસાની થશે અને તમારું દુઃખ જતું રહેશે. તો આ 1903 નું ફરમાન મુબારક છે. તો 1903 પહેલા મૌલાએ જે જંગબારની પધરામણી કરી હતી 1899 એ ફરમાન મુબારક મૌલા આપણને વાંચવાનું ફરમાવી રહ્યા છે અને એ ફરમાન મુબારકને આપણે લાઈનથી ગોઠવેલા છે અને આપણે એનું વાંચન કરીએ છીએ. બરાબર. અને અનંત અખાડા માટે અબુલ મિસ્રી સાહેબના વાયદના અંદર છે. મેં લાસ્ટ ટાઈમ ઉલ્લેખ કર્યો હતો કે કોઈ જમાતના મુંબઈના અંદર લગભગ હસનાબાદમાં મુકી સાહેબ કે કાંબડે સાહેબ એમનો જવાન દીકરો ગુજરી ગયો હતો. તો મુખિયારીમાં કે કામડીમાં એમનું દુઃખ દૂર નતું થતું. તો મૌલાએ ફરમાવ્યું કે 40 દિવસના અંદર તમે અનંત અખાડાના 500 પાઠ પૂરા કરો તો ઇન્શાલ્લાહ તમારું દુઃખ જતું રહેશે. અને જે ત્રીજી બાબત છે જે પીરસાના તસબીહ પડવાની, તો એના માટે અલી સહી અલ્લાહ ખુદાવીન હઝરત ઇમામ આકા અલી શાહ મા બાપ ફરમાવે છે. તો ખુદાવંદે ફરમાવ્યું કે તમે જમાતખાનામાં આવી અલી અલ્લાહ બોલો છો ત્યારે અપરંપાર સવાબ થાય છે, પણ જ્યારે તમે અલી સહી અલ્લાહ બોલો છો ત્યારે તેનો સવાબ એટલો થાય છે કે અરસે અજીમ સુધી પહોંચે છે. એ જ પ્રમાણે પીરસાના નામની તસબીહ કાઢીને તેના 40 દાણાનો સવાબ તમારા દીન ભાઈઓને અર્પણ કરો તો તેનો તમને દીન અને દુનિયામાં બેશુમાર સવાબ મળે. જે કોઈ એક વખત પીરસાનું નામ લે તો તેનો સવાબ દુનિયા આખીના હીરા, માણેક અને મોતીના ભંડારથી પણ વધારે છે.
તો પીરસાની તસ્બીહ કાઢો અને એમાંથી 40 દાણાનો સવાબ પોતાના દીન ભાઈઓને અર્પણ કરો. તો 40 દાણા નથી પડવાના, 40 દાણા કરતા વધારે પડવાના છે, અને એમાંથી 40 દાણાનો સવાબ પોતાના દીન ભાઈઓને અર્પણ કરો. એટલા માટે હું કહું છું કે 101 દાણાની તસ્બીહ પડો પીરસાની 24 કલાકમાં ઓછામાં ઓછી એક વખત, અને એમાં 40 દાણાનો સવાબ આપણે આપણા દીન ભાઈઓને અર્પણ કરીએ. બરાબર? તો આ ફરમાન મુબારક થી જે ચીજો આપણે કરી રહ્યા છીએ સાબિત છે. તો એના માટે આ ફરમાન મુબારક વાંચ્યા. તો મારે આજે કયું ફરમાન મુબારક વાંચવાનું છે હું જોઈ રહ્યો છું. તો 5મો દિવસ છે. તો 33મું ફરમાન મુબારક વાંચવાનું છે. મને કોઈ કન્ફર્મ કરશે? બરાબર, આજે મારે 33મું ફરમાન મુબારક વાંચવાનું છે. હા, ઓકે, થેન્ક યુ વેરી મચ. अल्लाह मेरा सलवात पढ़ो. अल्लाहुम्मा सल्ली अला मुहम्मद व आले मोहम्मद. अली सही अल्लाह खुदा बिन हक मौलाना धनी सलामत दातार सरकार आका सुल्तान मोहम्मद शाह इमाम ने फरमाવ્યું, જંગબાર તારીખ 5/7/1899. તમે સર્વે જમાત સચ્ચાઈથી ચાલજો. પારકો માલ તથા પારકી औरतो તરફ બદનજર નહીં કરતા. હલાલનો માલ દસોંદ આપીને ખાજો, જૂઠું નહીં બોલતા. ગોલીને ઘરમાં औरत તરીકે નહીં રાખતા. તમે જમાતખાનામાં આવીને બંદગી કરો, દુઆ પઢો. નમાઝમાં તથા દુઆમાં ખાસ કાંઈ ફરક નથી. નમાઝ અરબી ભાષામાં છે અને દુઆ પીર સદરજીને તમને હિન્દુસ્તાનની ભાષામાં રચી આપી છે. નમાઝ તથા દુઆ સર્વે એક છે. નમાઝ પઢવામાં કઈ નુકસાન નથી, પરંતુ નમાઝ તથા દુઆના કાયદા સમજીને પઢવી જોઈએ. એ કાયદા કયા છે? ખોટું ન બોલવું, પરાઈ औरत અને પરાયા માલમાં તમા ન રાખવી, મહેનત કરીને કમાયેલી હલાલની રોજીમાંથી માલે વાજબાત આપીને ખાવું, ગોલીને ઘરમાં औरत તરીકે ન રાખવી, એક કરતા વધારે બાયડીઓ કરવી નહીં, કારણ કે તેમ કરવાથી સહેવતમાં દિલ વધારે ઘેરાઈ જાય છે અને દિન ધર્મ દિલમાંથી ઉતરી જાય છે. ઇસ્લામરીઓ અને તમારી વચ્ચે ઘણો તફાવત છે અને ઘણું છેટું છે, કારણ કે તેઓ મુસા કાઝમથી માને છે અને તમે છઠ્ઠા ઇમામ શાહ ઇસ્માઇલથી આ દિવસ સુધી માનતા આવેલા છો. તમારી અને તેઓની વચ્ચે કોઈ પણ સંબંધ નથી. તેઓ તેઓને રસ્તે અને તમે તમારે રસ્તે. મિસાલ જે પ્રમાણે હિન્દુ, નસારા, મેમણ, વોરા, ગોલા વગેરે બીજી કોમો છે તે પ્રમાણે તેઓને તમારાથી જુદા સમજજો. જર્મન સરકાર વાળા તમને પૂછે તો કહેજો કે તેઓ ઇસ્નાસરી છે અને અમે શાહ ઇસ્માઇલને માનીએ છીએ. એ લોકોનું અને અમારું અસલથી છેટાપણું છે. અમે ઇસ્માઇલી છીએ અને અમારા પીર પણ ઇસ્માઇલી દિન પાળે છે. તે પ્રમાણે સમજાવજો. અમારી કિતાબ, અમારી પેઢીઓના નામો તથા મુંબઈ કેસનો જજમેન્ટ બતાવજો. ત્યારબાદ મૌલાના હાજર ઇમામે ફરમાવ્યું, અમે જે નમાઝની ચોપડી છપાવી છે તેની અંદર અવ્વલથી આખર સુધી જોઈ જજો કે ક્યાંય પણ 12 ઇમામના નામ છે. નમાઝની ચોપડી શા માટે મોકલાવી છે? કારણ કે અમારા મુરીદો એકલા ખોજા નથી, ઘણી પ્રજાઓ છે, જેમ અરબ તથા બદખ્શાનીઓ વગેરે જેઓ હિન્દુસ્તાનની ભાષા નથી સમજી શકતા, તેઓના માટે નમાઝની ચોપડી છપાવીને મોકલી છે. તમે જે દુઆ પઢો છો તેમાં અને નમાઝમાં કાંઈ ફરક નથી. તમને પીર સદરજીને જે ગિનાનો રચી આપ્યા છે તેમાં કુરાનનું સાર તત્વ કાઢીને હિન્દુસ્તાનની ભાષામાં સંભળાવ્યા છે. કુરાનમાં જે ફેરફાર દેખાય છે તેનું કારણ એ છે કે કુરાનનો જે તર્જુમો કરે છે તે ખોટો તર્જુમો કરીને માણસોને ફેરવે છે. ખરો તર્જુમો કરી જાણતા નથી, તેના સબબથી આ મત ફેરી ચાલે છે. ત્યારબાદ મૌલાના હાજર ઇમામે ફરમાવ્યું, એક બાબતમાં તમો જમાતના લીધે અમારું દિલ ઘણું બળે છે કે તમે પોતપોતામાં એક દિલી નથી રાખતા અને એકબીજાની ગીબત કરો છો, જેના માટે અમે ઘણા દિલગીર છીએ. નમાઝ, રોજા વગેરે જાહેરી ધર્મ પાળે
અને બાતુની ધર્મ પાળવાની ખાસ જરૂર છે તે ન પાળે તો નમાઝ રોજા વગેરે શું કામ આવે? જરા પણ કામ નહીં આવે. બાતુની બાબતો પાળ્યા પછી નમાઝ રોજા બંદગી કરે તો ફાયદો થાય. બાતુની બાબતો કઈ કઈ છે? ખોટું ના બોલવું. પહેલું, ખોટું ના બોલવું. બીજું, પરાઈ ઓરત તરફ બદ નજર ન કરવી. ત્રીજું, પરાયા માલમાં તમા ન રાખવી. ચોથું, માલે વાજબાત આપીને હલાલની રોજી ખાવી. 5, એક કરતા વધારે ઓરત ન કરવી. 6, કોઈની નિંદા તથા બદગોઈ ન કરવી. 7, ગોલી સાથે નિકાહ ન કરવી. આ સર્વે બાતુની બાબતો છે તે બરાબર પાળનારની જ ઇબાદત કબૂલ થશે. તમે પોતામાં એક દિલીથી ચાલજો. ઇસ્ના અસરી અને તમારી વચ્ચે કાંઈ પણ સંબંધ નથી. તમે તમારા મનમાં સમજજો કે જેમ હિન્દુ, અરબ, વોહરા, ગોલા વગેરે કોમો જુદી છે તે પ્રમાણે તેઓને જુદા કરીને સમજજો. બીજી કેટલીક કોમો તો તમને ઇસ્ના અસરી કરતા કાંઈક વધારે નજીક છે. તેઓ પોતાના દિનમાં બરાબર ચાલ્યા આવે છે. તમારો દિન મૂકીને બીજે ઠેકાણે ગયા તેઓ તો તમારાથી બહુ દૂર થયા. તેઓને તમે દૂર કરીને લેખજો, પણ તેઓની નિંદા નહીં કરજો. તમે તેઓની બદગોઈ નહીં કરજો, તેઓ પણ તમારી બદગોઈ નહીં કરે. તમે તમારે રસ્તે ચાલો, તેઓ તેઓના રસ્તે ચાલે. તમે તેઓથી દૂર રહેજો અને તેઓને દૂર કરીને લેખજો, કારણ કે તેઓ મૂસા કાઝમથી ચાલ્યા છે અને તમે શાહ ઇસ્માઇલથી આજ દિવસ સુધી ચાલતા આવેલા છો. હવે તમે પોતે કયાસ કરો કે તમારો અને તેઓનો કેટલો તફાવત છે. તમારામાંનો કોઈ જરા અરબી શીખે છે તો લાગલી મનમાં મોટાઈ અને મગરૂરી લાવે છે અને ધારે છે કે હું હોશિયાર થઈ ગયો. અરબી ભાષામાં જીભ તાળવાને લાગે છે તથા ગળામાંથી અવાજ કાઢવામાં આવે છે. શું ફક્ત તે જ ભાષા ખુદાવંદ તાલા સમજી શકે છે અને સિંધી જબાન ખુદા નથી સમજતો? એમ નથી. ખુદાવંદ તાલાએ જમીન તથા આસમાન પેદા કર્યા છે તે સર્વે ભાષા સમજી શકવાની કુદરત ધરાવે છે. બાદ મૌલાના હાજર ઇમામે ફરમાયું, મોહમ્મદના લક્ષણ, આદત અને તરીકા જે હોવા જોઈએ તે અહીંયા કાનજી રામજીમાં જોઈએ છીએ. તે પ્રમાણે બધાએ ચાલવું જોઈએ. ખાના વદાન. અલ્લાહ મેરા સલવાત પઢો. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદન વ આલે મુહમ્મદ. આપણે અનંત ખાનાના પાઠ પઢીશું. એના પહેલા ફરમાન મુબારકના અંદર, શોર્ટના અંદર 2 ચીજો તરફ તમારું ધ્યાન દોરવા માંગુ છું. એક તો મૌલાએ કીધું કે દુઆ અને નમાઝ. તો મૌલાએ પોતા તરફથી એક નમાઝની કિતાબ બનાવીને મોકલાવી છે, રાઈટ? મૌલાએ એની વાત કરી રહ્યા છે. તો એ દુઆ અને નમાઝમાં ખાસ કઈ ફરક નથી. પછી મૌલાએ કીધું કે દુઆ અને નમાઝ એક છે, બરાબર? તો અત્યારે જે બીજા મુસલમાનો નમાઝ પડે છે અને આપણી દુઆ, તો પહેલા તો અલી સહી અલ્લાહ બોલાતું હતું અને આપણે સામે ચાલીને અમુક લોકોએ માગ્યું કે અલી સહી અલ્લાહ નથી બોલી શકતા. તો મૌલાએ કીધું કે એના કરતા બહેતર છે કે એ ચેન્જ કરવા કરતા બહેતર છે કે દુઆ પડવાનું છોડી દો. તો દુઆ શું છે? અલી સહી અલ્લાહ છે. આ સહી એટલે ચોક્કસ, કે અલી છે એ ચોક્કસ અલ્લાહ છે. ઓકે. અત્યારે જે જગતભરના મુસલમાનો નમાઝ પડે છે એના અંદર મૌલા અલીનો જિકર નથી આવતો અને આપણી દુઆના અંદર મૌલા અલીનો જિકર આવે છે, બરાબર છે? મૌલાની શનાકત આવે છે કે એક બાજુ દુઆના અંદર છે કે કોઈ પણ મુસીબત તકલીફ આવે તો ખુદા પાસે મદદ માંગો, અને પછી દુઆના અંદર છે કે મુસીબતના સમયે મદદ માંગો આપણા ધણી નૂર મૌલાના શાહ કરીમ હાજરી ઇમામની. તો આ શનાકત છે જે રસૂલુલ્લાહે કીધું કે ખુદા સિવાય બીજા કોઈની મદદ નહીં માંગતા મુશ્કેલીમાં, અને પોતે બોલ્યા કે યા અલી બિલુત્ફી કદરીકી, ઓ અલી તમારી રહેમતથી અમારી મદદે પહોંચો. તો આ બધી જે બીજા મુસલમાનો નમાઝ પડે છે એના અંદર એ જોવામાં નહીં આવે. હવે શું થાય છે કે બીજી બાબત મૌલાએ કુરાને શરીફની બતાવી. તો કુરાન અગર કોઈ વાંચે છે તો પહેલા આપણે સમજવું જોઈએ કે કુરાન, મૌલાએ ફરમાવ્યું કે કુરાને શરીફ સત્ય હતું, હવે સત્ય નથી. અને એના કારણ આપ્યા કે હજરત ઉસ્માનના સમયના અંદર અને હજરત ઉસ્માને કુરાનના અંદર ફેરફાર કરી નાખ્યો. આગળના બોલ પાછળ, પાછળના બોલ આગળ કરી દીધા, ઘણી ચીજો કાઢી નાખી, ઘણી ચીજો ઉમેરી દીધી. મૌલા મુર્તઝા અલી કુરાન લઈને મસ્જિદમાં ગયા, લોકોને ફરમાયું કે આ કિતાબ તમે લો, રસૂલુલ્લાહે મને તમને આપવા માટે કીધું હતું.
લોકોએ મના કરી, લોકોએ કીધું કે અમને તમારી કિતાબની જરૂર નથી, અમારી પાસે ઉસ્માનનું કુરાન છે તે બસ છે. તો ઉસ્માનનું કુરાન અલગ ચીજ છે અને મૌલા જે કિતાબ લઈને ગયા હતા એ બીજી ચીજ. અને મૌલાએ ફરમાયું કે આ કિતાબની તમને રતી ભાર જેટલી કયામતના દિવસ સુધી ખબર નહીં પડે, એમ કરીને કિતાબ પોતાની સાથે પોતાના ઘરે લઈ ગયા. તો આપણા માટે કુરાન છે, કુરાન ઇલ્મ છે. કુરાનનો મતલબ થાય છે કોઈ પણ ચીજને, એવી ચીજ જેને વારંવાર વાંચવી પડે અને વારંવાર વાંચવાથી સમજમાં આવે. તો એ ખુદા તરફથી જે પ્યોર ઇલમ નાજીલ થયું હતું રસૂલિલ્લાહ પર, તો ખુદા અલી જ છે. અને એ મૌલા, દરેક ઇમામ મૌલા મુર્તઝાલી છે. તો મૌલાના ફરમાન મુબારક છે આપણું કુરાન છે, બરાબર. તો અહીંયા આપણે કન્ફ્યુઝ ના થઈએ. બીજા મુસલમાનો જે કુરાન વાંચે છે એ આપણે વાંચીએ તો એ ફેરફાર વાળા છે અને એના અંદર શબ્દ આવે છે કે નમાઝ રોજા, નમાઝ રોજા, નમાઝ રોજા. તો પછી વાંચવાવાળાના દિલના અંદર શક વસવસો થાય છે કે દુનિયાના 99.99 તેના કરતા વધારે મુસલમાનો આ વાંચે છે અને એ પ્રમાણે વર્તે છે, આપણે ઇસ્માઇલીઓ કેમ આમ નથી કરતા? પછી એમને શક આવે છે. પછી શું કરે છે? જમાતખાને જાય છે, દુઆ પડે છે, દસોંદ આપે છે, પણ સાથમાં આ બી પ્રેક્ટિસ કરે છે કુરાનની અને નમાઝ રોજાની. પછી 21st સેન્ચુરીના હિસાબે, ટાઈમના અભાવે અને ઇલ્મની સમજ ના હોવાના કારણે બંને પ્રેક્ટિસો જળવાતી નથી. પછી બેમાંથી એક ચીજ છોડવાનો ટાઈમ આવે છે. તો શું કરે છે કે કુરાન અને ફેરફાર વાળું કુરાન અને આ નમાઝ રોજા એ નથી છોડવા. તો શું થાય છે? દુઆ છોડી આપે છે, ધીરે ધીરે દસોન છોડી આપે છે, જમાતખાનું છોડી આપે છે. તો આ ચીજો આપણે સમજવાની છે. ખુદા આખી કાયનાતની રચના કરી, 1,24,000 પૈગંબરોને એટલા માટે દુનિયામાં મોકલ્યા કે મૌલા મુર્તઝાલીની જહુરાત કરી શકે. જે મૌલા મુર્તઝાલી કુલ નબીઓ સાથે બાતુનમાં હતા. તો રસૂલિલ્લાહે ગદીરે ખુમમાં એ જહુરાત કરી કે જેના અમે મૌલા છીએ તેના મૌલા અલી છે. હવે આપણે મૌલા અલીનું, દરેક ઇમામ મૌલા મુર્તઝાલી છે, આપણી મઝહબની જે શરીયત છે દુઆ દસોન, એને આપણે પકડીએ. એનાથી વધારે આપણે ઈચ્છીએ છીએ તો બેતુલ ખ્યાલનો બોલ લઈએ, બેતુલ ખ્યાલ બંદગીની પ્રેક્ટિસ કરીએ અને એમાં ધ્યાન નથી લાગતું તો ઇલમ જ્ઞાન, જે મૌલાએ કીધું કે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે મૌલાના ફરમાન મુબારકના અભ્યાસથી. તો આ આપણો તરીકો છે, રાઈટ. આપણે આપણા બાપ દાદા શું કરતા હતા એ મતલબ નથી પાડવાનું. દાખલા તરીકે અસ્તગફિરુલ્લાહ, કોઈના બાપ દાદા કુરાન વાંચતા હતા ફેરફાર વાળું, તો આપણે બી વાંચવું જરૂરી છે. તો એ આપણે એક ઇમોશનલી પેલો આપણે બાપ દાદાઓને ફોલો કરીએ છીએ, આપણે અક્કલથી ફોલો નથી કરતા. આપણે બાપ દાદા નમાઝ પડતા હતા, રોજા રાખતા હતા એટલે આપણે બી એમ કરવું, એવું નથી. આપણે બાપ દાદાઓનું દામન નથી પકડ્યું. બાપ દાદાઓ આપણી મુશ્કેલીઓ આસાન નહીં કરે. મૌલા મુર્તઝાલી મુશ્કેલ કુશા છે અને દરેક ઇમામ મૌલા મુર્તઝાલી છે. આપણે એક જ ચીજને ફોલો કરવાનું છે, મૌલાના ફરમાન મુબારકને. એક જ શબ્દમાં કહીએ કે ઇસ્માઇલી મઝહબ શું છે, તો કે ફરમાન બરદારી છે. તો આ ચીજો આપણે સમજીએ, રાઈટ. આ નમાઝની, રોઝાની, કુરાનની જે વાતો છે, કુરાન પઢો તો શું પડવાનું છે? મૌલા મુર્તઝાલી ફરમાવે હું બોલતું કુરાન છું. કુરાને નાતીજ છે કરીમ હાજરી મામ. કરીમ હાજરી મામને પડવાના છે, કરીમ હાજરી મામના જીસમ મુબારકને નથી પડવાનું. હા, મૌલાના વર્તનના અંદર બી ઇલમ હોય છે, પણ એ બહુ મુશ્કેલ છે વર્તન. તો કારણ કે મારો સામી રાજો ચલિત્ર કરશે અપાર. જેમ જેમ કલીકાર વાંચશે, આ કલયુગ વધશે, એમ મૌલા ચલિત્ર કરશે. તો એ તો રમત બહુ મુશ્કેલ છે સમજવી. પણ મૌલાનું ઇલમ જ્ઞાન, જે બોલતું કુરાન છે આપણા માટે, એ ઇલમ આપણે સમજવાનું છે. એ કુરાન આપણે પડવાનું છે. જે મૌલાએ પણ હું બોલતું કુરાન છું, એ મૂંગું કુરાન છે અને મારી ફજીલત ક્યાંય ઓછી નથી. તો આપણા પાસે બોલતું કુરાન છે, કાયમ દાયમ તું બોરો સ્વામી, હાજર છે અને હંમેશા નાજર રહેવાનો છે. હાજર નાજર હતો, અત્યારે છે અને હંમેશા રહેવાનો છે. એવો જીવતો જાગતો ખુદાનું નૂર આપણા વચના અંદર છે, હાજર ઇમામ છે. તો આપણે મૌલાના દામનમાં રહીએ અને આ બધી ચીજો આપણે સમજીએ. તો ઇન્શાલ્લાહ હવે આપણે